થાળી ફાડીને જોઈ રહી है વાહન ઘસણ કરના અરે બાપ રે આ તારી વારી વાહન ઘસણ સોની મને ઘસ ના મારી વારી ત્રણ વખત ખાઈ ખાઈને તો વાહન તું બગાડસ ઘસ સોની માની અબે સાલે એક બે વાસણમાં બે વઢી વઢીને ગોટો થઈ જાય એ આવું તો ના વઢવાનું હોય ભલે હું દાડાને 3 વાર ખાધો કે 4 વાર ખાધો પણ વાહન તો તાર જ ગવાના હ તું ના ઘસ્યો ને વાહન માં મારી મમ્મીને બોલાઈને આવું ઓકે એલી ના બોલાવા જા મમ્મી ના હું વાસણ ઘસી નાખું છું ના ઉભી રહો હું તો હાલ જ મમ્મીને કહેવા છો ઉભી રહો મામીને કોઈને કેવું ચાની એક બે વાહણ ગોહળ એમાં તો ચાની વટ રોમ રોમ ભાઈઓ બાટલા ખાલી કરી મૂકો એ દિવ્યા એ હવે આયો ચલો બોલું કોમાં હું તને એક જાદુ બતાવું બધા એવું જાદુ તે જોયું નહીં હોય ના હોય તારે બતાવો આ બાટલો હે ને હમ હાથે અડી હમ આ પાણી ભરાઈ અને અંદર જતો રહેશે ફ્રીજમાં હા હોય ના હું બધી ગપ્પા મારે શું ના હોય એવું બને જ દાન આરે ને બાટલો જાતે ભરાઈ જશે માટલામાં અને ભરાઈને પછી હેડતો આ ફ્રીજમાં જતો રહેશે બોલ હું ગપ્પા મારા બધી આવું થતું હશે કદી થાય આલ્યા ગપ્પા નહીં મારતી હાચું કહું બસ ના થાય એવું જાદુ થાય હે ચાણ એવું જાદુ મેં કદી જોયું નહીં ચાણ થાય એવું શું ના થાય ના થાય તે જોયું જ નહીં ના તો એવું જાદુ ના થાય ના થાય સાચું કે કદી જોયું જ નહીં જોઈ થાય આવું જાદુ ખબર નહીં પડતી કે આપણે ફ્રીજમાં ભરીને મેલીએ જરા વતાર બાટલા ખાલી કરી મેલ દે હું ભર કરું પોતે ખાલી કરી મેલ દે બારે એવું સારું લાગે પણ ભર તો જોર આવે માસી આ રસોડામાંથી મળેલો સ્ક્રૂ તમારો હું મારા ઉપર ડોળા કાઢા માસા કહેતા હતા કે તારી માસી સ્ક્રૂ ઢીલો पहचाना मुझे મને એમ કે તમારો હશે હું હપા હરખીતા બેહવાય જ નહીં મચ્છર હતું તું ઓછું પીવો એનું બીજા પીવા દે रोम रोम भाइयों કોકથી વસ્તુ મંગાવી તો વસ્તુ હારી નહીં લાવતા અચ્છું આ જોજે આમ પહેવાનો શાક નહીં મગજ શાકું છે બેટા હું તો ઘરમાં રહી દઈને કંટાળી જેવું એવું દુખાય છે ને પકડ મને હરખી अबे साले મમ્મી હું તને શું કહું છું થોડું હેડીને જોકો ओके ના હો મને પગ બહુ દુખે છે પણ થોડું હેડીને તો જો પણ નહીં હેડાય મારાય થોડું તો હેડો મારાય થોડું હેડાય એમ નહીં સારે સુરત ની સાડી આવી સુરત ની मतलब वो अलग ही लेवल का बंदा था पहचाना मुझे અરે, હારું.